સુરતના એકમાત્ર 18 વર્ષીય યુવાને મહિલાઓની સુરક્ષા માટે એક અનોખું અને અત્યંત અસરકારક ડિવાઇસ તૈયાર કર્યું છે, જે મહિલાઓને આપાતકાલીન પરિસ્થિતિમાં તાત્કાલિક મદદ મેળવવામાં ખૂબ જ મદદરૂપ થશે. ડિપ્લોમા કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હરમીત ગોધાણી નામના આ તેજસ્વી વિદ્યાર્થીને આ ઉપકરણ બનાવ્યું છે, જે મહિલાઓની સુરક્ષા માટે એક નવી દિશા ખોલી શકે છે. જો તમારી બહેન, દીકરી કે પત્ની કામ અર્થે બહાર જતી હોય તો તેમના માટે એક ખાસ ડિવાઇસ જે છે તેની અત્યારે સુરતના એક નવયુવાને બનાવ્યું છે. આ ડિવાઇસનું નામ છે નિર્ભયા. કારણ કે અત્યારના સમયમાં બહેન દીકરી સાથે છેડતીના બનાવો બની રહ્યા છે ને ક્યાંય ને ક્યાંય આ બનાવોમાં ઉત્તરોત્તર વધારો થયો. આ ન થાય અને તેમનું લોકેશન ક્યાં છે તે તાત્કાલિક જે પરિવાર છે તેમના સુધી પહોંચી શકે તે માટેનું એક ડિવાઇસ જે છે તે ખાસ બનાવવામાં આવ્યું છે. અત્યારે આ ડિવાઇસ જોઈ શકાય છે. આ ડિવાઇસ જે છે તે ની મદદથી જેટલા પણ નંબર નાખ્યા હોય ત્યાં તમામ નંબરની અંદર એક મેસેજ જાય છે કે પોતાનું જે વ્યક્તિ છે તે કયા વિસ્તારમાં છે. અને જે પ્રકારે અત્યારે જોઈ શકાય છે બટન ડબલ વાર ટેપ કરવામાં આવ્યું છે અને તેને આ પ્રકારનું બઝર જે છે તે વાગી રહ્યું છે. આ બઝર વાગવાની સાથે ક્યાંય જે પણ પરિવારજનો મોબાઈલ હોય તેમાં આ એક પ્રકારનો મેસેજ જે છે आपातकालीन कॉल है। ये कॉल नारी रक्षक पेंडेंट के माध्यम से भेजी गई है। एक महिला सुरक्षा उपकरण। इस डिवाइस को उपयोग करने वाली महिला इस समय किसी गंभीर खतरे में है और उन्हें तुरंत मदद की आवश्यकता है। व्यक्ति की लाइव लोकेशन आपको एसएमएस या व्हाट्सएप के माध्यम से भेज दी गई है। कृपया तुरंत सहायता के लिए संपर्क करें या नजदीकी पुलिस स्टेशन को सूचित करें। આ પ્રકારનો એક આખો કોલ છે તે મળે છે ને ખાસ આ પ્રકારનો એક મેસેજ જે છે તે પણ મળે છે. એટલે ખાસ કરીને જે પ્રકારે મહિલાઓ માટે સુરક્ષિત રૂપ કહી શકાય તે પ્રકારનું આ એક ડિવાઇસ જે છે તે બનાવવામાં આવ્યું છે ને આ પ્રકારનો મેસેજ જે છે તે મેસેજ પણ મળી શકે છે. આ ડિવાઇસ બનાવનાર યુવાન છે તેમની સાથે વાત કરી. કેટલા વર્ષના છો આપ અને આ ડિવાઇસ બનાવ્યું છે, કેટલો સમય લાગ્યો છે ને કઈ રીતનું આખું ડિવાઇસ? હાલ મારી ઉંમર 18 વર્ષની છે. આ ડિવાઇસની પાછળ અમે છેલ્લા 1 વર્ષથી કામ કરી રહ્યા હતા અને અત્યારે અમારી પાસે પીઓસી મોડલ રેડી થયું છે અને આની અમને અરાઉન્ડ કોસ્ટ 1000 રૂપીસ પડે છે. હવે આ ડિવાઇસ બનાવવા પાછળનું મેઇન રીઝન શું હતું, અમારો મેઇન ગોલ શું છે કે અમારી પાસે 2022 સુધીનો તમામ પ્રકારનો ઓફિશિયલ ડેટા છે. તે ડેટા જોઈને હું ઘણો શોક થયો હતો કે દર 15 મિનિટે એક ઓફિશિયલ રેપ કેસ રજીસ્ટર્ડ થાય છે અને દર 5 થી 6 મિનિટે એક કિડનેપિંગનો કેસ રજીસ્ટર્ડ થાય છે. હવે આ જ્યાં પણ કેસીસ બને છે તેમના 5 થી 7 મિનિટના અંતરમાં જ કા પીસીઆર વેન અવેલેબલ છે અથવા તો પોલીસ સ્ટેશન અવેલેબલ છે, પરંતુ ત્યાં આપણે નોટિફિકેશન જ શેર નથી કરી શકતા અથવા તો તેમને એલર્ટ જ નથી મળતું કે જ્યાં નિયરેસ્ટમાં આવો કેસ બની રહ્યો છે અથવા તો આવી ઘટના બની રહી છે. તો એટલા માટે જ અમે આ ડિવાઇસ બનાવવા માટેનો વિચાર ત્યાંથી સ્ટાર્ટ થયો. આ ડિવાઇસમાં ખાસ કરીને કેટલા વ્યક્તિના નંબર એડ કરી શકાય છે અને ખાસ આ ડિવાઇસમાં તમારી પાસે મોબાઈલ ન હોય તો શું કામ કરી શકે છે? અત્યારે તો આ ડિવાઇસ મોબાઈલ ના હોય તો વર્ક નથી કરી શકતું, પરંતુ અમે 6 મહિનાની અંદર જ હજુ એક ડિવાઇસ લોન્ચ કરીએ છીએ કે જેમની અંદર તમારો મોબાઈલ પણ ના હોય અથવા તો તમે એવી પણ કોઈ પ્લેસ પર છો કે જ્યાં નેટવર્કનો ઇસ્યુ છે તેમ છતાં પણ તમે વર્ક કરી શકો છો. એટલે નંબર એડ કરી શકાય છે આની અંદર કે જેમને મેસેજ અને આ પ્રકારે ફોન જાય? આમની અંદર તમે 5, 50, 500 ગમે તેટલા કોન્ટેક્ટ નંબર એડ કરી શકો છો, કારણ કે અમે આની અંદર કોઈ પણ પ્રકારની લિમિટ્સ રાખેલી નથી હાલમાં. આ જે ડિવાઇસ છે એને કઈ રીતે રાખવાનું હોય છે ખાસ કરીને મહિલાઓને? આ ડિવાઇસને તમે કોઈ પણ રીતે હોલ્ડ કરી શકો છો, જેમ કે તમે કિચન તરીકે વાપરી શકો છો, તમે તમારા પર્સની અંદર રાખી શકો છો, તમે પેન જેવી રીતે આપણે રાખીએ તેવી રીતે પણ તેમને હોલ્ડ કરી શકો છો. બિલકુલ. તો આ એક નાનકડું એવું ડિવાઇસ જે છે આ ડિવાઇસ થકી ક્યાંય ને ક્યાંય અત્યારના સમયમાં જે છેડતીઓના બનાવો બની રહ્યા છે એ બનાવોમાં પણ ક્યાંય ને ક્યાંય રોકવા માટે થઈને મહત્વપૂર્ણ આ જે આખું સોફ્ટવેરની અંદર જે બનાવવામાં આવેલું આ ડિવાઇસ છે તે કામ લાગશે. એટલે ચોક્કસપણે કહી શકાય કે જે પ્રકારે આ નવયુવાને બનાવેલું આ સોફ્ટવેર જે છે તે આગામી સમયમાં જે પ્રકારની કામગીરી કરી રહ્યું છે તેના થકી મહિલાઓને ક્યાંય ને ક્યાંય ખૂબ જ સુરક્ષા મળશે અને નિર્ભય થઈને રોડ પર નીકળી શકશે. કેમેરામેન જેસ મિસ્ત્રી સાથે દિવેશ પરમાર, TV 13 ન્યૂઝ.